તો ધનતેરસના પર્વે જ થઈ રહી છે ખરીદીની ધૂમ। ધનતેરસના પર્વે સુરતમાં દાગીના સહિત અનેક વસ્તુઓની ખરીદી થઈ રહી છે, ત્યારે વહેલી સવારથી લોકો વાહનોની ખરીદી કરવા પણ ઉમટ્યા છે। વાહનોના શોરૂમમાં ગ્રાહકોનો જમાવડો છે। ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર, તમામ વાહનોનું સારું વેચાણ થયું છે। ગ્રાહકોએ પહેલા બુકિંગ કરાવેલા વાહનોની ડિલિવરી ધનતેરસના દિવસે લઈ રહ્યા છે, કારણ કે આજનો દિવસ ખૂબ શુભ માનવામાં આવે છે। આજે ધનતેરસનો દિવસ છે, ત્યારે આજનો દિવસ છે તે શુભ માનવામાં આવતો હોય છે। જ્યારે પણ ઘરની અંદર નવી વસ્તુ ખરીદતા હોય છે, ત્યારે આજના દિવસે લોકો છે ખાસ કરીને આગ્રહ રાખતા હોય છે કે આજના દિવસે તેની ખરીદી કરવામાં આવે। ત્યારે આજે ધનતેરસના દિવસે સુરતની અંદર અલગ અલગ શોરૂમની અંદર લોકો છે પોતાના પરિવાર સાથે જે રીતે જે ગાડી ખરીદવા માટે જે આવી રહ્યા છે, જોઈ શકાય છે કે પોતાના જે બાળક હોય છે તેમના હસ્તે છે તે મુહૂર્ત કરવામાં આવતું હોય છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે લોકો પોતાના પરિવાર સાથે શોરૂમ પર આવી અને આ ગાડી ખરીદવા માટે આવે છે। શું કહેશો, આજે ધનતેરસનો દિવસ છે, શુભ માનવામાં આવે છે અને આજે ગાડી ખરીદવા? ધનતેરસનો દિવસ અમારા માટે શુભ માનવામાં આવે। આજના દિવસ માટે પરિવાર સાથે કાર લેવા આવેલા અમે લોકો। શું કહેશો, કઈ રીતે માર્કેટમાં માહોલ છે દિવાળીનો? દિવાળીનો માહોલ તો દેખાય છે। અત્યારે જ પૂછ્યું શોરૂમ ઉપર, ડિલિવરીની જગ્યા જ નથી એમ, તો બી અમારા ટાઈમ પીરિયડ અનુકૂળ લાવ્યો એમ કર્યું। જે રીતે નાના બાળકો ફેમિલી સાથે આવ્યા છે, શું કહેશો આજના દિવસે ગાડી ખરીદી પરિવાર સાથે? આજનો દિવસ અમારા માટે બહુ ખાસ છે, કેમ કે બહુ સપનું હતું કે આ મોટી ગાડી અમે ખરીદીએ। પહેલી વાર અમારા ઘરમાં આવડી મોટી ગાડી આવી છે અને ધનતેરસનો દિવસ છે, એટલે બહુ ખુશી છે આજે અમને। જે રીતે જોઈ શકાય છે કે પરિવારના સભ્યો સાથે આજે ગાડી ખરીદવા માટે આવ્યા છે અને આજે જે રીતે પૂજા પાઠ કરી અને ગાડીની જે શુભ શરૂઆત કરવામાં આવી રહી છે, જોઈ શકાય દ્રશ્યોની અંદર જે રીતે ચાંદલા કરી અને આ જે ગાડી છે તેને વધાવવામાં આવી રહી છે। અલગ અલગ શોરૂમ પર ભારે ભીડ છે તે જોવા મળી રહી છે અને મોટી સંખ્યાની અંદર તમામ જે શોરૂમ પર લોકો છે તે ગાડી ખરીદવા માટે ડિલિવરી છે તે આપવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુતાર, TV9 સુરત।